हेलो फ्रेंड, आज આપણે બનાવીશું તુરિયાનું શાક કાઠિયાવાડી સ્વાદ સાથે। અને તમને મારો વિડિયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। हेलो फ्रेंड, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું તુરિયાનું શાક। અને તુરિયાનું શાક બનાવવા માટે મેં અહીંયા તુરિયાને કટ કરી લીધા છે। આ રીતે લાંબી લાંબી સ્લાઇડમાં કટ કર્યા છે। તો આપણે આનો સ્પેશિયલ મસાલો બનાવીશું। હવે આપણે આમાં લસણ ઉમેરીશું અને આદુને પણ કટ કરી લેશું। આ રીતે કટ કરી લેશું। હવે આ રીતે મરચું લીધું છે તેને પણ આપણે કટ કરી અને આમાં નાખીશું। હવે આને આ રીતે ખાંડી લેશું મસાલાને। તૈયાર છે આપણી આદુ મરચાંની પેસ્ટ। તો હવે આનો વઘાર કરીશું। આપણે વઘાર કરીશું અને શાક આપણે કુકરમાં જ બનાવીશું। તો આમાં તેલ ઉમેરીશું। હવે આપણે તેલમાં હિંગ નાખશું અડધી ચમચી। આમાં આપણે આદુ મરચાં નાખીશું। હવે આમાં આપણે તુરિયા ઉમેરી દઈશું બધા। હવે આમાં આપણે હળદર પાવડર ઉમેરીશું, નમક નાખશું અડધી ચમચી। હવે આને હલાવશું આ રીતે। હવે આમાં પાન નાખશું લીંબડીના, આને પણ મિક્સ કરી દઈશું। ટામેટા નાખશું। હવે લાલ મરચું નાખીશું 1 ચમચી, જીરું નાખશું 1 ચમચી। હવે આ બધું મિક્સ કરી દઈશું। હવે આપણે થોડું પાણી ઉમેરીશું આમાં। હવે આને 2 મિનિટ માટે ચડવા દેવાનું છે। તૈયાર છે આપણું તુરિયાનું શાક। તો હવે આને સર્વ કરીશું। આજની રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।